આગામી 27મીએ દેશભરમાં રિલીઝ થનાર ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરીના વિરોધમાં સુરત કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અને યાદવ સમાજે કહ્યું હતું કે આ અમારા યાદવ સમાજના માન સન્માનને ઘાતકવાળી હોય તથા લવ જેહાદ સમર્થનવાળી હોય તેના પર બેન મૂકવામાં આવે। સુરત કલેક્ટરાલયે પહોંચેલા યાદવ સમાજે આવેદનપત્ર આપી કહ્યું હતું કે આગામી 27મી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ યાદવજી કી સ્ટોરી જેના ડાયરેક્ટર સંદીપ તોમર તથા પ્રોડ્યુસર વિષ્ણુ નારાયણ ચૌહાણ અને નિર્દેશક અંકિત ભડાના તથા અભિનેતા વિશાલ મોહન અભિનેત્રી પ્રગતિ તિવારી છે, જે અમારા યાદવ સમાજને બદનામ કરવાવાળી ફિલ્મ બનાવી રહ્યા હોય તથા સમાજના મા બહેનના માન સન્માનને ઠેસ પહોંચાડે તેવી ફિલ્મ છે અને આખા ભારતમાં યાદવ સમાજની વસ્તી 26 કરોડની છે અને અમારા સમાજની એક અલગ ઓળખ છે અને જણાવ્યું હતું કે અમારું સમાજ દેશહિતમાં સમાજ હિતમાં અગ્રસ્થાન ધરાવે છે અને દેશની રક્ષામાં પણ અગ્રસ્થાન ધરાવે છે। આ મૂવી માત્ર ને માત્ર અમારા સમાજને નીચા બતાવવા કૃત્ય કરી રહ્યા છે, જે બરાબર નથી અને સદર ફિલ્મ એક સમાજથી બીજા સમાજને લડાવવાનું કામ કરે છે અને સમાજમાં ભાગલા પાડે છે। તો પહેલાં ફિલ્મો બનતી તેમાં કોઈ સમાજને ટાર્ગેટ કરવામાં આવતા ન હતા। આજે ઘણી એવી ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં દરેક સમાજને મોટું નુકસાન થઈ રહ્યું છે। જો ફિલ્મ કાલ્પનિક હોય તો કોઈ સમાજનું નામ શું કામ ફિલ્મ સાથે જોડવા જોઈએ? આ ફિલ્મ યાદવ સમાજે માત્ર નીચા પાડવા યાદવનું નામ જોડાયું હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરાયું હતું। તેથી તાત્કાલિક આ ફિલ્મને બેન કરાય તેવી માંગ કરવાની સાથે જો ફિલ્મ પર બેન ન લાગે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી। હું રામમૂર્તિ યાદવ, શ્રી યાદવ વાહિક સમાજ સેવા ટ્રસ્ટ ના રાષ્ટ્રીય મહામંત્રી। अच्छा, आज कई जगह पर शा માટે વિરોધ કર્યો? આજે અમે કલેક્ટર કચેરી અમારા સમાજ સુરતમાં રહેતા યાદવ સમાજના તમામ લોકો સાથે અહીંયા આવ્યા છે આવેદનપત્ર આપવા। એક મૂવી 27 તારીખે રિલીઝ થાય છે। એ મૂવી છે યાદવજીની લવ સ્ટોરી। એમાં જે છે ને એ સ્ટોરીમાં જે ફિલ્મ નિર્માતા છે અમારા સમાજ સામે અમારી સમાજ સાથે બહુ અન્યાય કર્યું છે। અમારી મા બહેન ને ખરાબ રીતે એ લોકો દર્શાવ્યા છે, લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે। એના વિરોધમાં અમે અહીંયા આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવેલો છે અને અમારા આ આવેદનપત્રમાં એવું લખ્યું છે કે જો આ મૂવીને બેન નહીં કરવામાં આવશે, બાયકાટ નહીં કરવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન અહીંયા કરીશું। કઈ જગ્યા ફિલ્મ રિલીઝ થવાની? આ ફિલ્મ આખા હિન્દુસ્તાનમાં રિલીઝ થવાની છે। અમારા ઉત્તર પ્રદેશમાં જે છે, બિહારમાં જે છે, એમપીમાં જે છે એની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા છે। લગભગ 25 તારીખે સુપ્રીમ કોર્ટે આપી છે મને અને અમને પૂરા આશા છે કે આ ફિલ્મ પર સુપ્રીમ કોર્ટ બેન લગાવશે।